અમે લોકો જગન્નાથપુરીના પહોંચી રહ્યા છીએ. જગન્નાથપુરીના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ. જોઈ લો થોડું દેખાવું આખું પેલું તમને દેખાય. જગન્નાથ ભગવાન ઉપર ચડી રહ્યા છે, તમને દેખાશે. તમને વાયદો કરેલો જગન્નાથપુરીના લાઈવ દર્શન કરાવીશું. જગન્નાથ ભગવાન અત્યારે રથયાત્રામાં ચડી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને અમે લોકો જગન્નાથપુરીના બહુ સરસ દર્શન થઈ ગયા. અને આ બધી પબ્લિક છે. જગન્નાથના દર્શન અમને બહુ સારી રીતે થઈ ગયા છે. જગન્નાથની ગલીમાંથી અમે લોકો પાર્કિંગ લોટમાં જઈ રહ્યા છે. અને જગન્નાથની ગલીઓમાં જે ઘરો છે, ઘરોમાં બી સારી રીતે એ લોકો રથયાત્રાનો ઉત્સવ મનાવે છે. ઘરે ઘરે આવી રીતના રથયાત્રા બનાવે છે અને ઉત્સવ મનાવે છે. જય જગન્નાથ. આ જગન્નાથની સામે પાછળની બાજુ જ મંદિર છે. અને અમે ગલીઓમાંથી પાર્કિંગ બાજુ જઈ રહ્યા છે, કારણ કે બહુ જ ભીડ છે. આજે ભીડનો બહુ જ પબ્લિક આવી છે. ત્યાં મને બહુ સારી રીતે જગન્નાથના દર્શન થઈ ગયા. અહીંથી અમે ભુવનેશ્વર જઈશું એરપોર્ટથી અમે દિલ્હી ફ્લાઇટ છે, અને દિલ્હીથી અમારું બરોડાનું ફ્લાઇટ છે. જય જગન્નાથ. જય જગન્નાથ. જગન્નાથનું મંદિર અહીંથી દેખાઈ રહ્યું છે. રથ થોડોક આ બાજુમાં આગળની સાઈડે જ છે. અને અમે લોકો આ ગલીમાંથી હવે પાર્કિંગ લોટમાં જઈ રહ્યા છીએ. બહુ જ ફાઇન દર્શન થઈ ગયા જગન્નાથ ભગવાનના. અમને બી અમે લોકો કરાવી રહ્યા છે. તો જોજો અને પ્રાર્થના કરજો. જય જગન્નાથ. જગન્નાથ ભગવાનનું મંદિર દેખાઈ રહ્યું છે. અને એની બહાર જ આ સાઈડ જ એમના રથ ઊભા છે. અને અમને બહુ સરસ દર્શન થઈ રહ્યા છે. અને અમને બી બહુ સરસ દર્શન થશે અમારા માધ્યમથી. અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા ના, જેથી કરીને આ વિડીયો બધા જુએ અને બધાને દર્શનનો લાભ મળે. જય જગન્નાથ. અહીં આગળ પ્રસાદમાં આ પ્રમાણેની મીઠાઈ હોય છે. શું ક્યાં બોલ્યું અહીંયા? ખાજા. ખાજા કરકે મીઠાઈ છે. અને આ પ્રમાણે પ્રસાદીની આ જ મીઠાઈ મળે છે. જગન્નાથપુરીના દર્શન બહુ સરસ રીતે થઈ ગયા છે. આ સ્વામિનારાયણ મંદિર છે અમે જ્યાં રોકાયેલા તે. અને તમારે બી જ્યારે આવવું હોય, બતાવો, તમારે બી જ્યારે આવવું હોય તો આની ઓનલાઈન એક સબમિશન કરવાનું હોય છે. અને ફ્રી ઓફ કોસ્ટ છે. જમવાનું બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. પણ પર પર્સન પર ડેના 300 રૂપીસ આપણે ઓનલાઈન બુકિંગ કરાવવાનું હોય છે. એ બુકિંગ કર્યા બાદ જ્યારે આપણે પાછળ આવીએ છીએ ત્યારે એ રિફંડેબલ બી છે. પણ આપણે તમારે ધર્મના લીધે એ કરવું હોય, દાન દક્ષિણા આપવી હોય, એ પ્રમાણે અમે તો લીધા નથી. તો આ પ્રમાણેનું આ છે. જય જગન્નાથ.